વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે દ્વારા પોતાના મત વિસ્તારમાં પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સમતા સુભાનપુરા વિસ્તારમાં આપનું કાર્યાલય અને શ્રી રંગ રાજેશ આયરે અને રાજેશભાઈ આયરેના સહયોગથી વોર્ડ નંબર 9 વિસ્તારના લોકો માટે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે તથા વોર્ડ નંબર 9ના કાઉન્સિલર રાજેશભાઈ આયરે તથા પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ પટેલ અને કાર્યકર્તાઓની હાજરીમાં પવિત્ર દર્શનમ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પવિત્ર દર્શન યાત્રાના આયોજનમાં આ પવિત્ર દર્શન યાત્રા સાળંગપુર, કોટ ગણેશ, ગણપતપુરા, ધર્મજ તથા જલારામ મંદિર જેવા અનેક યાત્રાધામ સ્થળે જશે। પવિત્ર દર્શન યાત્રા કરાવી પરત વડોદરા આપનું કાર્યાલય આવશે, જેમાં પહેલા પવિત્ર દર્શન યાત્રાની 6 બસોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લોકોએ હાજરી આપી હતી। હું વિજુબેન પરમાર બોલું છું। વોર્ડ નંબર 9માં રહું છું। હાઉસિંગ બોર્ડની વૈકુંઠ ફ્લેટમાંથી રહું છું અને અત્યારે અમારા 9 નંબર વોર્ડના શ્રી રંગ રાજેશભાઈ આયરે અને રાજેશભાઈ આયરે તરફથી અમને સારંગપુર, કોટ ગણેશ અને ધર્મજ લઈ જઈ રહ્યા છે। અમને બધી બહેનોને યાત્રા કરાવે છે અને અમને દર્શન કરાવે છે। ભગવાન સાઈનાથ મહારાજ એમને આવી નવી પ્રેરણા આપે કે જેથી કરીને બધી બહેનોને એ આવી રીતના યાત્રા કરાવે। જય સાઈનાથ। આજરોજ ઇલેક્શન વોર્ડ નંબર 9માં આવતા જે તમામ નગરજનો છે, વર્ષોથી જે લોકોએ અમારા પર વિશ્વાસ રાખ્યો છે, તમામ લોકો પર આજના દિવસે પવિત્ર દર્શન યાત્રાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે। સૌપ્રથમ અમારા જે વિસ્તાર છે, ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદરથી આ પ્રવાસની શરૂઆત કરી છે, ત્યારે આ યાત્રાની શરૂઆત કરી છે। તો જે પણ લોકો અમારી સાથે જોડાયા છે, તમામ અમૃતનગર, વ્રજભૂમિ, વૈકુંઠ અને જગન્નાથ સોસાયટી આમ કરીને તમામ સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આજના દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજી સાથે કોટ ગણેશ એટલે ગણપતિ બાપાના મંદિરે અને ધર્મજ જલારામ બાપાના મંદિરે આમ યાત્રાની રૂટરેખા રાખવામાં આવી છે। આ તમામ તીર્થ સ્થાને તેમને દર્શન કરાવવામાં આવશે। ત્યારબાદ તેમને વડોદરા જેવી રીતે લાવ્યા છે તેવી જ રીતે તેમને પરત ફરાવવાના છે। તમામ તે લોકોની લાવવાથી લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાથે જે પણ લોકો હજુ રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તો પોતાની સોસાયટીના પ્રમુખ અથવા મંડળના, તમારા ગણેશ મંડળ કે ભજન મંડળના જે પ્રમુખ હોય તેમના માધ્યમથી તમે એક લિસ્ટ બનાવો। એક લિસ્ટ બનાવીને તમે અમને સૂચિત કરો કે અમારા ત્યાં આટલી સંખ્યા થયેલી છે, તો એ સંખ્યાના માધ્યમથી અમે આપના સુધી પહોંચીશું। અમારા જે પણ રવિવારની અંદર વ્યવસ્થા થતી હશે એ રવિવારના પ્રમાણે આપને અમે કોન્ટેક્ટ કરવાના પ્રયત્ન કરીશું। જે પણ રવિવાર પ્રમાણે જો વ્યવસ્થા થઈ જશે તો ચોક્કસથી ઇલેક્શન વોર્ડ નંબર 9માં આવેલા તમામ લોકોને અમારે તેમને તીર્થ સ્થાને દર્શન કરાવવાના છે અને એ જ એટલે કે આ પવિત્ર દર્શન યાત્રાની અંદર આપને પણ અમને લાભાર્થી બનાવવાના છે। તો તે જ ઉદ્દેશથી આ પવિત્ર દર્શન યાત્રાની શરૂઆત કરી છે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે અને માતાશ્રી પૂર્ણિમાબેન આયરે ને સાથે હું શ્રીરંગ આયરે। આ તમામ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે જે પણ લોકો લાભ લેવાના બાકી હોય જલ્દીથી જલ્દી આવીને આપણું કાર્યાલય પર તમે સંપર્ક કરી શકો છો। ઓફિસમાં તમને અજીતભાઈ તેમજ હરીશભાઈ અને લાલાભાઈ આ તમને એ લોકો ઓફિસની અંદર મળશે। તમે તેમનો સંપર્ક કરીને તમે પોતાના સોસાયટીનું લિસ્ટ જમા કરાવો અને ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદરની આ થતી પવિત્ર દર્શન યાત્રાની અંદર આપ સૌ સહભાગી બનો। ભારત માતા કી જય, વંદે માતરમ, જય સાઈનાથ। નમસ્કાર। સમગ્ર વડોદરા શહેર સંસ્કારી નગરી અને ધર્મ નગરી અને ખાસ કરીને વોર્ડ નંબર 9ના તમામ રહીશોનો અમે આભાર માનીએ છીએ। વર્ષોથી અમને ખૂબ પ્રેમ આપ્યો છે એમને। જ્યારે પણ કોઈ અમારો સંકટ સમય હશે કે સારો સમય હશે, દરેક લોકો અમારી સાથે રહ્યા છે અને વોર્ડ નંબર 9 એ અમારો પરિવાર છે, અમારું ઘર છે અને જ્યારે પણ અમે ક્યારેક પણ અમારી ખુશી હોય, આજે ખુશીનો દિવસ છે કે સમગ્ર ગુજરાતના પ્રદેશના પ્રમુખશ્રી એવા ગુજરાત રાજ્યના અમારા પ્રમુખશ્રી શ્રી CR પાટીલ સાહેબનો આજે જન્મદિવસ છે। સાથે એના કરતાં પણ એ તો છે જ, કારણ કે પ્રદેશના પ્રમુખ છે, પણ સાથે ઘરમાં પણ એક આનંદનો વિષય હોય કે આજે પવિત્ર એટલે શું, પવિત્ર યાત્રા કરાવીએ છીએ અને ખાસ કરીને શ્રીરંગના દીકરાનું નામ પણ પવિત્ર છે અમે રાખ્યું છે અને એ પવિત્ર યાત્રા નિમિત્તે આજે વિસ્તારના અમે 50,000થી 1 લાખ લોકોને અમે આજથી ચાલુ કરી છે આ યાત્રા। દર રવિવારે આજે અમે તમે જુઓ છે કે અમારો અમૃતનગર છે, વ્રજભૂમિ છે, વૈકુંઠ છે, સાથે જગન્નાથપુરી છે, આજુબાજુના અમારા તમામ જે લક્ષ્મીનગર છે, બધા હાઉસિંગ બોર્ડના બધા જ લોકોને
અમને ખૂબ પ્રેમ આપેલો છે. અમારી દીકરીઓ છે, અમારી માઓ છે, સાથે અમારા મિત્રો છે, વડીલો છે, બધાને સાથે રાખીને આજની યાત્રા સૌથી પહેલાં અમે સારંગપુર દાદા હનુમાનજીના દર્શન કરીશું. વર્ષોથી શ્રીરંગ દર શનિવારે હનુમાનજીના દર્શન કરતો હતો. હું 45 વર્ષથી કોટ ગણેશ જતો હતો અને 45 વર્ષ પછી પણ શ્રીરંગનો બી જન્મ તમે જુઓ ચોથ, અને આ વખતે પણ ચોથના દિવસે આવતીકાલે ચોથનો દિવસ છે. 16 તારીખનો અમારા પવિત્રનો જન્મદિવસ છે. 16 તારીખે અમારા પ્રદેશ પ્રમુખનો જન્મદિવસ છે. આજે 16 તારીખ છે. આજે બધાને અમે આ પવિત્ર યાત્રા કરાવીએ છીએ. આજથી જે યાત્રા શરૂ થઈ છે, આજે તમે જુઓ કે સારંગપુર કોટ ગણેશ ધર્મ જ છે. એવી જ રીતના આવતા રવિવારે અમે સિનિયર સિટીઝનો છે, ભૈલાલ અમીનનો સ્ટાફ છે, એ લોકોને અમે આવતા રવિવારે અમે અંબાજી, ખેડબ્રહ્મા બધે લઈ જવાના છે. એના પછીના અમારા બુડા દીનદયાલ નગરના લોકો છે. એવી રીતના આ વિસ્તારના લાખેક લોકોને અમે કન્ટિન્યુ વર્ષ દરમિયાન દરેક લોકોને કઈ અલગ અલગ જગ્યા પર તીર્થયાત્રા કરાવવાના છે. તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ આવી શક્તિ આપે, આવી ભક્તિ આપે, મારા વિસ્તારના લોકોને નહીં, સમગ્ર દેશના લોકોને, સમગ્ર શહેરના લોકોને આનંદમય રાખે અને સુખમય રાખે, તેવી જ પ્રભુને પ્રાર્થના સાથે આજે જે લોકો અમારા પર ભરોસો મૂકીને આવ્યા છે, સૌ લોકોની યાત્રા ખૂબ સફળ રહે તેવી જ પ્રભુને પ્રાર્થના. જય સાંઈનાથ.